डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગુજરાતી વિભાગના ઉપક્રમે હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ પ્રથમ વર્ષ બીએના વિદ્યાર્થીઓ માટે આજનું વ્યાખ્યાન પદ્યનું જે પેપર છે જેમાં વિવિધ કાવ્ય સ્વરૂપો આપણે ભણીએ છીએ તેમાં મધ્યકાળનું એક જાણીતું પદ ગોવિંદો પ્રાણ અમારો, આ પદના રચયિતા કવયિત્રી મીરાબાઈ છે. મધ્યકાળનું આ પદ્ય, આ પદ, રચયિતાનું નામ મેં આપને કહ્યું મીરાબાઈ. તરત આપણી ચેતનામાં એક મહાકાવ્યનું મહાચરિત્ર એવા કૃષ્ણ વિસ્તરતા જાય. કૃષ્ણ વિશેની કવિતા ગોવિંદો એમ આપણે સાંભળીએ તરત જ ગોવિંદ આપણા મનમાં ખડા થઈ જાય, સાક્ષાત્કાર જાણે થતો હોય એ રીતે. તો ગોવિંદો કેમ કહ્યું હશે મીરાબાઈએ? ગોવિંદજી નહીં, ગોવિંદો. સમજવાનું આ છે મિત્રો. પહેલી વાત એ કે મધ્યકાળની કવિતા છે. મીરાબાઈ 15મી સદીના અંતિમ ભાગમાં ગણો કે 16મી સદીના પ્રારંભે, પ્રમાણભૂત વિગતો મળતી નથી પણ એ વખતે જન્મ્યા એટલે 500 વર્ષ એમને થયા. 500 વર્ષ મધ્યકાળ આમ બોલીએ એટલે નરસિંહ મહેતા અને મીરાબાઈ લગભગ સાથે લેવાતા નામ આપણને મળે. છેક પ્રેમાનંદ સુધી આવીએ કે દયારામ સુધી આવીએ, બંસીબોલનો કવિ દયારામ, તો કાવ્યનો વિષય કોણ હોય? ગોવિંદ, કૃષ્ણ, મોહન, મુરલીધર, ગિરિધર. કેટલા નામ કહેવાના? હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? અને મોહનથી મોહનની વાત કરીએ તો પણ જુઓ, કૃષ્ણથી ગાંધી સુધી. અલબત્ત આપણે અત્યારે વાત મોહનની કરીશું, કૃષ્ણની કરીશું, ગોવિંદની કરીશું. મીરાબાઈ ગોવિંદો કહે છે. કેમ ગોવિંદો કહે છે? સખ્ય ભાવ છે, પ્રેમ છે મીરા અને કૃષ્ણ માટે. પ્રેમ એટલે ભક્તિ. સાચુકલું આકર્ષણ. ગોવિંદો પ્રાણ અમારો. રાજકુળની સન્નારી છે મીરા, રાજકુટુંબમાં પરિણ્યા છે. પણ દંતકથા છે ને કે મીરાને તો નાનપણથી ના તો કોની સાથે છે? ગોવિંદ સાથે. એટલે એમણે લખ્યું છે પરણું તો પ્રીતમ પ્યારો. આ પ્રીતમ એટલે શું? પ્રિયતમ. એ પ્રીતમ વળી પાછો એ આપણો કૃષ્ણ. પરણું તો પ્રીતમ પ્યારો. હવે એ સંસારીને પરણવું નથી, પરણવાનું થયું તો પણ ભક્તિ તો કૃષ્ણની જ કરીને. અને એટલે વેઠવાનું પણ આવ્યું, એમને કહેવામાં પણ આવ્યું કે આ બધા ભગત વેડા બંધ કરો, ભક્તિ ના કરો એમ મીરાને. પણ મીરાના હૃદયની વાણી તો એ જ છે, પરણું તો સંસારીનું સુખ જ કાચું, પરણીને રંડાવું પાછું. કોઈ સંસારી મનુષ્યને પરણવાથી જો એ મનુષ્યનું અવસાન થાય તો રંડાપો આવે, વૈધવ્ય આવે, વિધવા થવાનું આવે. સંસારીનું સુખ જ કાચું.
એટલે કૃષ્ણને વરે, કૃષ્ણને પરણે તે શાશ્વત સુખને પરણે છે, શાશ્વત ચેતનાને પરણે છે. પછી એમાં વૈધવ્ય આવતું નથી. એટલે પરણવું તો કોને? પરણવું તો પ્રીતમ પ્યારો. આ મીરાબાઈની ચેતના છે. આજે થોડી પંક્તિઓ મેં કહી, એ જુદા જુદા પદોની પંક્તિઓ મેં આપને કહી કે મીરાબાઈનો સ્વર તો એ છે પરણું તો પ્રીતમ પ્યારો. અને એક અધિકાર જન્મે છે પ્રેમના કારણે, ભક્તિના કારણે જન્મેલો અધિકાર છે કે તુંકારે જાય છે. કાનુડો, જગદગુરુ કૃષ્ણ નહીં, વિશ્વંભર નહીં, કાનુડો. કેટલા હેતથી કહેવાયું હશે. એ તાદાત્મ્ય છે, અદ્વૈત છે, અદ્વૈત, ભિન્નતા નથી, અભિન્નતા. પ્રભુ સાથે પ્રેમનો તાર જોડાઈ ગયા પછી પેલો ભેદ રહેતો નથી. ભગવાન અને ભક્ત વચ્ચેના ભેદ ભાંગી જાય છે, મોટા નાનાના ભેદ ભાંગી જાય છે. ભગવાન ભક્તમાં અને ભક્ત ભગવાનમાં ભળી જાય છે. જેમ મીરા કૃષ્ણમાં ભળી ગયા, એ ભળી જાય છે. એ જ કહે છે કે પરણું તો પ્રીતમ પ્યારો. અને એટલે ગોવિંદજી પ્રાણ અમારા એવું સન્માનવાચક નથી કહેતા. મીરાબાઈ શું કહે છે? ગોવિંદો પ્રાણ અમારો. તો એ રચના નો પ્રારંભ ગોવિંદો શબ્દથી થાય છે. ત્યાંથી જ આત્મીયતા સૂચવાઈ જાય છે. પ્રતિષ્ઠા જે છે નૈકટ્યની છે, નિકટતાની પ્રતિષ્ઠા. ગોવિંદ સાથે, જગદગુરુ સાથે, ત્રિલોકના નાથ સાથે, ટચલી આંગળીએ ગોવર્ધન ઉચકનાર સાથે, એ મુરલીધર કે ગુરીધર સાથે એનો નાતો કેવો છે? તુંકારે બોલાવા જેવો. આ જેવો તેવો અધિકાર નથી. સાચુકલા ભક્તને પ્રાપ્ત થયેલો આ અધિકાર છે. એટલે પ્રથમ પંક્તિથી જે પ્રતિષ્ઠા થાય છે એ આત્મીયતાની થાય છે. અને એ કેવી છે? આગળ શું કહે છે મીરાબાઈ? જુઓ, ગોવિંદો પ્રાણ અમારો, મન જગ લાગ્યો ખારો રે. હવે ગોવિંદ જેનો પ્રાણ થઈ જાય એને પછી આ જગત કેવું લાગે છે? ખારું લાગે છે. અમારો સાથે પ્રાસ મેળવ્યો ખારાનો, જગ લાગ્યો ખારો. દુનિયા પછી એને રાસ આવતી નથી. કારણ કે દુનિયા જે છે એ વસ્તુ સંસાર જે છે એ લૌકિક તત્વોથી ભરેલો સંસાર છે. એની માયા દૂર થઈ જાય ત્યારે અલૌકિક સાથે અનુસંધાન રચાય છે. અને અલૌકિક સાથે જ્યારે અનુસંધાન પાક્કું રચાઈ જાય ત્યારે જગ ખારું જ લાગે. એ દરેક સાધકની સ્થિતિ હોય છે. દરેક સાધકની, દરેક ભક્તની. એના જીવનનો લઈ પરમ તત્વ સાથે ભળી ગયો છે. અને પરમ તત્વનું પ્રતીક જે છે એ ગોવિંદ છે. અને ગોવિંદ એક એવું પાત્ર છે ચાહવા જેવું છે. અને એ ચાહતનો સૂર એ ભક્તિનો સૂર છે. એટલે ગોવિંદો છે. એ ગોવિંદ સાથે પરમ નિકટતા અનુભવાતી હોવાના કારણે માનવાચક શબ્દથી ભગવાનને બોલાવવા કરતાં તુકારે જાય છે. અને વધારે સાંસારિક ભાષામાં સમજવું હોય તો આપ જાણો છો કે લગભગ દરેક બાળક મમ્મી સાથે તુકારે વર્તે છે. એવું નથી કે પિતાજી પ્રત્યે સ્નેહ ઓછો છે. પિતાજી માટે આદર છે, પણ સ્નેહનો તંતુ માતા માટે જે છે તો મારી મમ્મી ક્યાં ગઈ, મારી મમ્મી આવી, મારી મમ્મી તેવી, એમ કહીએ ત્યારે બાળક કહે છે ત્યારે મમ્મી સાથે એનો સ્નેહનો અનુબંધ જે છે એ પ્રતિબિંબિત થાય છે. મમ્મીને તમે કહેતા હોય એવા બાળકો બહુ ઓછા હોય છે. કદાચ બહુ મોટા થયા પછી કદાચ કહેતા હોય એવા થોડા ઘર જોવા મળે, પણ જે માયા છે, જે મમતા છે,
જે સ્નેહ છે, સ્નેહના કારણે અહીંયા તુંકારે જવું ખૂબ સ્વાભાવિક છે. એટલે એવા ગોવિંદની લગ્ની લાગ્યા પછી જગત ખારું લાગે છે. આગળ કહે છે, મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ના આવે રે. જો પ્રથમ પંક્તિમાં ગોવિંદો છે, બીજી પંક્તિમાં રામજી છે. તો રામ અને કૃષ્ણ બંને અલગ અલગ અવતારના અથવા તો ઈશ્વરના એ પરમ આરાધ્યના નામ જુદા છે, પરંતુ તત્વતઃ મીરાની દ્રષ્ટિએ એ કોઈ પણ ભક્તની દ્રષ્ટિએ ચરિત્રો બંને એક જ છે. અને એટલે કહે છે કે મન મારો રામજી ભાવે, બીજો મારી નજરે ના આવે રે. ઈશ્વર પ્રત્યે જેની ચેતનાનું, જેના અસ્તિત્વનું અનુસંધાન થઈ ચૂક્યું છે તેવી વ્યક્તિની નજરમાં બીજું કોઈ ના આવે રે. અને બીજા કોઈમાં સંસારમાં મીરાબાઈના પરિચયમાં આવેલા તમામ વ્યક્તિઓ આવી જાય છે. જેની સાથે લગ્ન થાય છે એનું પણ વિસ્મરણ થઈ જાય એટલી હદે મીરાબાઈ ગોવિંદમાં કહો કે રામમાં તન્મય હતા. એટલે કૃષ્ણમાં લાગેલું મન જે છે એ સંસારથી સ્વાભાવિક રીતે, લયબદ્ધ રીતે વિરક્ત થાય છે. એનું વૈરાગીપણું જે છે એ ભગત વેડા નથી, તદ્રુપતા છે. અને એ તદ્રુપતાના કારણે જ મીરાબાઈએ એક પછી એક ભજનમાં, એક પછી એક પદમાં કૃષ્ણ પ્રત્યેનો અગાધ પ્રેમ વ્યક્ત કર્યો છે. એટલે જ મીરાબાઈની કવિતાને પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા કહેવામાં આવે છે. પ્રેમ લક્ષણ રૂપે છે, પ્રેમ લક્ષણા. અને પ્રેમ લક્ષણા હોવાના કારણે જ આત્મીયતા છે. એ આત્મીય, સઘન આત્મીયતા અને નિકટતાના કારણે જ નાના મોટાના ભેદ વગરનું મિત્ર મિત્રની સાથે વાત કરતા હોય એવું શબ્દ માધુર્ય છે, સંબોધન માધુર્ય છે. ગોવિંદો એમ કહે છે ત્યારે મધુરતા શેની છે? સંબોધનની છે. એટલે માનવાચક નથી, આદરવાચક નથી, સ્નેહવાચક શબ્દ છે ગોવિંદો. એટલે મિત્રો પદને વાંચીએ, પદને સમજીએ, એની સાથે સર્જકના જે ભાવ જે છે એ આપણે જાણીએ, માણીએ, અનુભવીએ તો આપણને એ શબ્દનું તાત્પર્ય સમજાય છે, એ શબ્દની સાર્થકતા સમજાય છે. એ શબ્દ મીરાબાઈના એટલે કે કવિયત્રીના, એના રચયિતા જેણે એનું સર્જન કર્યું છે જે પદનું, એવા રચયિતા કવિયત્રી મીરાબાઈના મનના ભાવને વ્યક્ત કરે એવા શબ્દો આવે છે. મનના જેવા ભાવ છે એવા શબ્દ આવે છે. અત્યંત આદરપૂર્વકના શબ્દો ભાવ હોત તો શબ્દો ગોવિંદોને બદલે ગોવિંદજી હોત. પણ અહીંયા ગોવિંદો કયું છે એ પ્રેમપૂર્વક કહેવાયું છે. મીરાબાઈના મહેલમાં રે હરિસંતનો વાસ. મીરાબાઈના મહેલમાં શું છે? હરિના સંતો, હરિના ભક્તોનો વાસ છે. ત્યાંથી કોઈ નિરાશ જવાનું નથી. જેને ભગવદ ભક્તિમાં રસ છે એવા લોકોથી મહેલ ભરેલો પડેલો છે. ત્યાં કોઈ રાજકીય ખટપટો વાળા માણસો નથી આવતા. રાજઘરાણામાં પરિણ્યા છે તોય સંતોનો આદર છે, સંતોને આમંત્રણ છે. એટલે મીરાના મહેલમાં, જો મીરાબાઈના મહેલમાં રે, મીરાબાઈના મહેલમાં, આ વર્ણાનુપ્રાસ છે. મહેલનો મ, મીરાબાઈનો મ. વર્ણાનુપ્રાસ દ્વારા જે શબ્દ સૌંદર્ય પ્રગટ થાય છે એ પણ કવિતાને ઉપકારક છે. મીરાબાઈના મહેલમાં હરિસંતનો વાસ. હરિના સંતો જે છે એ મીરાબાઈના મહેલમાં આદરપૂર્વક સ્થાન પામે છે. નહીતર તેમને દૂર રાખી શક્યા હોત, પણ ના,
જે હરિની નિકટ છે એ મીરાની નિકટ છે. મીરાના પોતાના વ્યક્તિત્વના પરિચાયક છે આ બધા લક્ષણો. પછી કહે છે મીરાબાઈને ખબર છે એટલે જે વાણી પ્રગટે છે કે કપટીથી હરિ દૂર વસે મારા સંતન કેરી પાસ. હરિ ક્યાં છે? કપટી માણસથી હરિ દૂર વસે છે. હરિ ઈશ્વર, ગોવિંદ કે રામ મારા સંતોની પાસે વસે છે. આ બધું જે મહેલમાં વસે છે, જેમને પરણ્યા છે, એ રાજઘરાનાને આ બધું ગમતું નથી. રાજઘરાનાને એમ જ હોય કે ભાઈ સંસારમાં રહેવાનું હોય ને એમાંય તે રાજઘરાનામાં પરણ્યા હોય તો રાજ રજવાડાઓની માન મર્યાદા મુજબ થોડું ભારમાં રહેવાનું હોય. એનો પોતાનો એક આપણે જેને આપણી ભાષામાં કહીએ છીએ પ્રોટોકોલ, અંગ્રેજીમાં આપણી ભાષામાં એમ મેં કહી દીધું. આપણા વ્યવહારની ભાષામાં અંગ્રેજી શબ્દ પ્રોટોકોલ એટલી હદે ઉતરી આવ્યો છે કે જાણે ગુજરાતી હોય. તો મીરાબાઈ પાસે કોઈ પ્રોટોકોલ નથી. દરેક લોકો આવી શકે છે. જે હરિનો ભક્ત છે એના મહેલમાં આવી જાય છે કોઈ રોકટોક વગર. એમ નહીં પણ આમંત્રણ પામે છે, આદર પામે છે, આવકાર પામે છે. આ બધું કોને નથી ગમતું? રાણાજીને. રાણોજી કાગળ મોકલે રે દેજો મીરાને હાથ. હાથો હાથ એને પહોંચાડો આ કાગળ અને જણાવો કે સાધુની સંગત છોડી દ્યો, તમે વસો ને અમારે સાથ. આ શું છે? આ શું માંડ્યું છે તમે? સમાચાર પહોંચાડે છે, કાગળ મોકલે છે, સાધુઓની સંગત છોડી દો, અમારી સાથે રહો. મીરાબાઈ કાગળ મોકલે રે. મીરાબાઈ જવાબ આપે છે દેજો રાણાજીને હાથ. જવાબ તો આપવો જોઈએ. દેજો રાણાજીને હાથ, હાથો હાથ પહોંચાડજો કે રાજપાટ તમે છોડી રાણાજી વસો રે સાધુની સાથ. તમે આ રાજપાટ છોડી દો, તમે સાધુઓની સાથે રહેવા આવી જાઓ. મેળ પડવાનો નથી. રાણાજી જુદું ઈચ્છે છે, મીરાબાઈ જુદું ઈચ્છે છે. બંનેની જીવન યાત્રાનો મુકામ જુદો છે, બંનેનું લક્ષ્ય જુદું છે. બંને જુદા જુદા રથ ઉપર સવાર થયા છે. હરી તું ગાડું મારું લઈ ક્યાં લઈ જા, હું કાંઈ ના જાણું. યાદ આવે છે? બે જુદા જુદા રથમાં સવાર થયા છે. રાણાજી કહે છે કે વસો અમારે સાથ. મીરાબાઈ કે તમે અમારી સાથે વસો એમ નથી કહેતા. મીરાબાઈ એમ કહે છે વસો સાધુને સાથ. શું છોડીને? રાજપાટ છોડીને. રાજપાટ જે છે અહંકારના પ્રતીક છે. સત્તાના પ્રતીકો તમામ જે છે અહંકાર છે. એને સાચવવા કપટ કરવું પડશે. એને સાચવવા જે કંઈ કરવું પડે એ બધું જ જે કરો છો તેમાં હરિથી દૂર ધકેલાવાનું આવે છે. એમાં ક્યારેય હરિ ઢોકળો નથી આવવાનો. ઢોકળો એટલે નજીક. સત્તાધીશની નજીક હરિ નથી. સંતની નજીક ઈશ્વર છે. ઈશ્વર સંતની પાસે છે, ઈશ્વર સત્તાની પાસે નથી. મહાસમર્થ ઘણા સંતો થઈ ગયા જેને સમ્રાટોને પણ ગણતરીમાં નથી લીધા. કારણ કે કોઈ વૃક્ષની છાયા હેઠળ તપ કરતો કોઈ તપસ્વી કે કોઈ નદી કે તળાવને કિનારે પોતાની અલખ ધૂણી દખાવીને બેઠેલો સંત ભલભલા સમ્રાટ કરતા મોટો સમ્રાટ લાગતો હોય છે. એ મીરાબાઈને ખબર છે એટલે મીરાબાઈ કહે છે કે તમે આ રાજપાટ છોડીને સંતોની સાથે વસો. આ મોહ માયા બધી ત્યજો. સત્તાના મદને, સત્તાના અહંકારને ત્યજો. એવું કેટલું મીરાબાઈએ કહ્યું હશે. ત્યારે આપણને અહીંયા આચમન રૂપે પંક્તિ મળે છે. એક સાધકે, એક ભક્તએ, મીરાબાઈએ 500 વર્ષ પહેલા કેવો જીવન સંઘર્ષ કરવો પડ્યો હશે. 500 વર્ષ પહેલા સાધ્વી થવું, રાજઘરાનામાં રહીને સાધ્વી થવું અને ભક્તિનો વેશ ધારણ કરવો, ભક્ત હૃદયના હોવું, હરિભક્તિમાં મગ્ન રહેવું, સતત લીન રહેવું, એની સુરતા લાગી હોય, એની લગ્ની લાગી હોય, એ કેટલું કપરું હશે.
એટલે આ પ્રકારના પદો મીરા પાસેથી મળે છે. કેટલું વેઠવું પડ્યું હશે. એટલે એ વેઠવો પડે છે એટલે શું છે? આગળની પંક્તિ છે, વિષનો પ્યાલો રાણાજીએ મોકલ્યો. વિષનો પ્યાલો રાણે મોકલ્યો, દેજો મીરાને હાથ. આ જવાબ આવ્યો એ કે રાણાને ગમ્યો નથી. રાણાજીએ શું કર્યું? વિષ ઝેર ભરીને પ્યાલો મોકલ્યો. કીધું મીરાજીના હાથમાં આપજો. મીરાબાઈ જેનું નામ, એને આશરો હરિનો, ભક્તિ ભગવાનની, તો વિષનો પ્યાલો તો ગટગટાવી ગયા મીરાબાઈ. અમૃત સમજી અમૃત જાણી મીરા પી ગયા, જેને સહાય શ્રી વિશ્વનો નાથ. મીરાબાઈને નારાજ થયેલા રાણાજીએ ઝેર મોકલ્યું. એ પ્યાલો મીરાબાઈ અમૃત જાણી ગટગટાવી ગયા. આ મીરાબાઈની માત્ર હિંમત નથી, ભરોસો છે ઈશ્વર પ્રત્યેનો. આજની પેઢીના વાચકને, વિદ્યાર્થીને આધુનિક સભ્યતાથી પરિચિત એવા કોઈ પણ ભાવકને આ ઝેરનો પ્યાલો અમૃત માની ગટગટાવી ગયા જેવી વાતમાં તાર્કિક રીતે સાચું નહીં હોય એવું લાગે અને દંતકથા જેવું લાગે આ કવિતા, તો પણ સમજવાનું એ છે કે શ્રદ્ધાની વાત છે. અને એવા સમયની આ કવિતા છે મિત્રો કે જ્યારે આ ઘટના, રાણાજીએ ઝેર મોકલ્યું હોય એ ઘટના અમૃત માનીને પી ગયા પછી મીરાબાઈ ઈશ્વરની કૃપાથી બચી ગયા હશે, એનું તથ્ય શું હશે એનું ઐતિહાસિક સંશોધન કરવાની જરૂર નથી. હું એમ નથી કહેતો કે બુદ્ધિપૂર્વક વિચારવાનું નથી, પરંતુ આ વિચારવાની કવિતા નથી, અનુભવવાની કવિતા છે. ગોવિંદો જેનો પ્રાણ હોય એના પ્રાણ કોણ હરી શકે, એવી એક સમજ છે, એક જીવન મૂલ્ય સાથે જોડાય છે મીરાબાઈ આ પદ દ્વારા. કૃષ્ણ અહીંયા આપણા સંસારમાં એક પ્રતીક બનીને વિસ્તરે છે આ પદ વાંચ્યા પછી. એ પ્રતીક શેનું છે? જીવન મૂલ્યનું પ્રતીક છે, ભક્તિનું પ્રતીક છે, સાચા પ્રેમનું પ્રતીક છે. તમે પ્રાણ કઈ વસ્તુને માનો છો, એ પ્રાણ કોને સમજે છે? મીરાબાઈ ગોવિંદને. જેણે હરિરસ ચાખ્યો છે તેને બીજા કોઈ વસ્તુથી દુઃખી થવાનું કારણ રહેતું નથી. આ એક મૂલ્ય ઉપસે છે કવિતામાં. મીરાબાઈની જે લગ્ની છે એ લગ્નીની આ કવિતા છે. ઝેરનો પ્યાલો ગટગટાવ્યા પછી કોઈ જીવતું બચે કે નહીં એના તર્કના ચીપિયાથી આ કવિતાના ભાવને પકડવાના નથી. એ તર્ક છળથી કવિતા હાથ લાગવાની નથી, કવિતાથી આપણે છટકી જવાનું નથી. કવિતા પોતાના સમયનું એક સરસ મજાનું પુષ્પ બનીને આપણી સામે એની સૌરભ ફેલાવે છે. મીરાબાઈની ભક્તિની ઓળખ સમૂહ આ પદ છે. અહંકાર શૂન્ય ભક્તનું મન ગોવિંદને પોતાનો પ્રાણ સમજે છે. એટલે એ કાવ્યનો ગુણ ભક્તિ કરવાની સજ્જતામાં અને ક્ષમતામાં છે. એ કાવ્યનો ગુણ ભક્તિ કરવાની ભક્ત મીરાબાઈની ક્ષમતામાં છે. એ ક્ષમતાનો પરિચય ઝેરનો પ્યાલો ગટગટાવવાની તૈયારીમાં છે. રાણાજીએ મોકલ્યું અને પી ગયા. ભરોસો કોનો છે? ઈશ્વરનો. એક સમય હતો
500 વર્ષ પહેલા રચાયેલું આ કાવ્ય. જગત કેટલી દુર્ઘટનાઓ હજી ઘટવાની બાકી હતી આ જગતમાં. આપણા તર્ક, આપણા છળ, આ બધું જ હજી દુનિયાના મંચ ઉપર પ્રવેશ્યું નહોતું એટલી માત્રામાં જેટલું આજની માત્રામાં છે. એક સમય હતો મિત્રો કે શબરીને રામની પ્રતીક્ષા હતી અને એના એઠા બોર ખાનારા રામ પણ હતા. એવી શ્રદ્ધા, એવી ભક્તિ અને એવી ભક્તિ ચેતના જેના ચિત્તમાં છે એવી મીરાબાઈ એમ કહી શકે કે ગોવિંદો પ્રાણ અમારો. રામ નામ શું તાળી લાગી. રામ નામ જેને જડી ગયું એને જગ ખારું લાગે. એટલે અલૌકિક તત્વમાં લીન તલ્લીન થયેલી કવિયત્રી મીરાબાઈની ભક્ત ચેતના આ કાવ્યનો વિષય છે. ગોવિંદને પોતાનો પ્રાણ સમજવો, એ સમજણ જ એ વસ્તુનો નિર્દેશ કરે છે. ગોવિંદ જેનો પ્રાણ થઈ જાય એનું વ્યક્તિત્વ જ અમર થઈ જાય, અને વ્યક્તિત્વ જેનું અમર થયું છે તેનું વક્તવ્ય પણ અમર રહેવા સર્જાયું છે. એટલે 500 વર્ષ પછી પણ ગોવિંદો પ્રાણ અમારો કવિતા ભણવામાં આવે છે. આ પદ વિશે તમે સાંભળ્યું. એ પદ તમને આપવામાં આવેલ પાઠ્યક્રમમાં પણ આખે આખું છાપ્યું છે. એને વાંચજો. એના વિશેનો અર્થઘટન, વિશ્લેષણ, આસ્વાદ નોંધ તમને અભ્યાસ સામગ્રીમાંથી મળી રહેશે. એ પછી નિરાતે વાંચીને તમારી મૌલિક ભાષામાં ગોવિંદો પ્રાણ અમારો રે દ્વારા મીરાબાઈ શું વિચારે છે, કેવા કષ્ટ સહન કરે છે, ઝેરનો પ્યાલો ગટગટાવી જાય છે ત્યાં સુધી વિસ્તરતી એની વાત એક ટૂંકા લઘુ કદના એવા પદમાં પણ કેટલો મોટો વ્યાપ છે, સમગ્ર જીવનનો વ્યાપ છે, એક નિચોડ છે કે ભાઈ આ ભક્ત મીરાની કવિતા છે. તો એવા મીરાબાઈને વંદન કરીએ આપણે સૌ, અને તેમના આ પદનું પઠન કરીએ, અર્થઘટન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. મને આશા છે કે આ પ્રકારની કવિતા દ્વારા બીજા નામો પણ મેં લીધા, નરસિંહ, મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, દયારામ સુધી આપણે આવીએ તો મધ્યકાલીન કવિતાને ઓળખવા માટેની આપણી સૌની જિજ્ઞાસા વધે, આપણે તેનો અભ્યાસ કરીએ. કૃષ્ણ પ્રીતિના કાવ્યો, પ્રેમલક્ષણા ભક્તિના કાવ્યો આપણે વધારે ને વધારે મેળવીએ અને વાંચીએ એવી અભિલાષા સાથે મૌલિક લેખનના મારા સૂચનને સ્વીકારજો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ સૌનો આભારી છું. ધન્યવાદ. આપના અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ માટેની શુભકામનાઓ સાથે વિરમું છું. આભાર. स्वाध्यायः